ખાતે સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો। હાલમાં જ સારવારના નામે બહાર આવ્યો છે લંપટ આસારામ। ભક્તોને ન મળવાની શરતે કોર્ટે આસારામને જામીન આપ્યા છે। કોર્ટની શરતનો ભંગ કરીને લંપટ આસારામે સત્સંગ રાખ્યો હતો। સત્સંગની જાણ થતાં પોલીસે આયોજકોની અટકાયત કરી છે। દુષ્કર્મ કેસનો આરોપી આસારામ સારવારના નામે જામીન લઈને બહાર નીકળ્યો છે। કોર્ટે એ શરતે જ જામીન આપ્યા હતા કે આસારામે કોઈ ધાર્મિક કાર્યક્રમ કરવો નહીં, સાથે જ ભક્તો સાથે પણ મુલાકાત ન કરવી। ત્યારે જોધપુરની જેલમાંથી સારવારના નામે જામીન લઈને બહાર આવેલો આસારામ પાલનપુર પહોંચ્યો, જ્યાં તેણે મહેશ્વરી હોલ ખાતે ભજન સત્સંગનો કાર્યક્રમ કર્યો હતો। જે કાર્યક્રમના ફોટો પણ સામે આવ્યા છે, જેમાં લંપટ આસારામ સત્સંગ કરતો દેખાઈ રહ્યો છે। ત્યારે આ સત્સંગ અંગે પોલીસને જાણ થતાં પોલીસ દોડતી થઈ હતી, પરંતુ પોલીસ આવતાની સાથે જ જાણ થતાં જ લંપટ આસારામ ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો હતો। પોલીસ પરવાનગી વગર જ આસારામના સત્સંગનો કાર્યક્રમ કર્યો હોવાથી પોલીસે આયોજકોની અટકાયત કરી હતી। તો પાલનપુર ઉપરાંત મહેસાણામાં પણ આસારામની સભા યોજાઈ હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। રાત્રે અચાનક આશ્રમ પર આસારામ પહોંચ્યા હતા। રાત્રે અનુયાયીઓના ફોન બંધ કરાવીને સભા કરી હતી। અંદર કોઈને પણ ફોટો વિડીયો લેવા માટે મનાઈ કરવામાં આવી હતી। જે રીતે સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે, પાલનપુર ઉપરાંત મહેસાણામાં પણ આસારામે સભા યોજી હતી। સમાચારો યથાવત રહેશે।